जय श्री स्वामीनारायण। गई वखते આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ એના બે પ્રકાર જોયા હતા કે એક ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને બીજી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો હવે આજે આપણે જોવાનું છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ ઉપયોગ કરવાના ફાયદા શું, એટલે કે advantages of object oriented પ્રોગ્રામિંગ. તો સૌથી પહેલો જે છે એ એડવાન્ટેજ કયો છે, તો ડેટા એન્કેપ્સ્યુલેશન. ડેટા એન્કેપ્સ્યુલેશન જે છે એ આપણો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો પહેલો ફાયદો છે. એટલે કે ડેટા એન્કેપ્સ્યુલેશન બેનિફિટ પ્રોવાઈડ બાય ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ યુઝિંગ ધ કોન્સેપ્ટ ઓફ ક્લાસ ટુ બાઇન્ડ ધ ડેટા એન્ડ ઇટ્સ એસોસિએટેડ ફંક્શન ટુગેધર. એટલે કે આપણને ખબર છે કે ડેટા એન્કેપ્સ્યુલેશન શું કરે છે, તો કે એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જેના લીધે થઈ અને આપણે જે છે એ ફંક્શન અને ડેટાને જોડે બાઇન્ડ કરી શકીએ છીએ. એ પણ શેમાં, સિંગલ યુનિટમાં. એટલે કે ડેટા એન્કેપ્સ્યુલેશન જે છે એ એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એ ફેસિલિટીની અંદર જે છે એ ક્લાસનો ડેટા જે છે એ ડેટા ફંક્શન જોડે જે છે એ બાઇન્ડ થાય છે અને બાઇન્ડ થઈને શું બને છે, સિંગલ યુનિટ. તો ડેટા એન્કેપ્સ્યુલેશનની ફેસિલિટી જે છે એ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ડેટા એન્કેપ્સ્યુલેશન એક ફેસિલિટી છે કે જેની અંદર જે છે એ કોન્સેપ્ટ ઓફ ક્લાસ ટુ બાઇન્ડ ધ ડેટા એન્ડ ઇઝ એસોસિએટેડ ફંક્શન ટુગેધર. એટલે કે ડેટા અને એના રિલેટેડ જે ફંક્શન છે એકબીજા જોડે બાઇન્ડ થઈ શકે છે. એના પછી બીજો જે એડવાન્ટેજ છે, બીજો એડવાન્ટેજ છે ડેટા હાઇડિંગ. તો ડેટા હાઇડિંગ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેની અંદર ડેટા હાઇડિંગ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ પબ્લિક, પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ વિઝ્યુઅલેબિલિટી મોડ. એટલે કે પબ્લિક એટલે કે દરેક માણસ જોઈ શકે, પ્રાઇવેટ એટલે કે જે ક્લાસની અંદર ડિક્લેર કરવામાં આવ્યા હોય ફંક્શન અને ઓબ્જેક્ટ્સ, તો એ જ ફંક્શનની અંદર યુઝ કરી શકાય. એટલે કે આની બાઉન્ડ્રી લિમિટેડ થઈ જાય. એટલે કે પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. તો આ જે છે એ આ ફેસિલિટી દ્વારા તમે
ડેટાને જે છે એ હાઇડ કરી શકો છો. સાથે જે છે એ પ્રોબ્લેમ જે છે એને problem can divided in smaller parts known as ઓબ્જેક્ટ. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જેના થ્રુ તમે કોઈ પણ પ્રોબ્લેમનો હોય તો એને તમે નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી શકો છો, અને જે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ થાય તો એ નાના પાર્ટ્સને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ. તો કોઈ પણ પ્રોબ્લેમને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવે તો એ જે છે એ ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. એટલે કે આ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો એક બેનિફિટ છે અથવા તો એડવાન્ટેજ છે. યુઝિંગ અ કોન્સેપ્ટ ઓફ ફંક્શન ઓવરલોડિંગ we can create the same function with the different number and type of the argument to perform a different task. એટલે કે આપણું જે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ ફંક્શન ઓવરલોડિંગ જે છે એની પણ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જેના લીધે થઈ અને આપણે જે છે વી કેન ક્રિએટ ધ સેમ ફંક્શન, એટલે કે એક જ પ્રકારનું ફંક્શન ક્રિએટ કરી શકીએ છીએ વિથ ધ ડિફરન્ટ નંબર એન્ડ ટાઈપ ઓફ આર્ગ્યુમેન્ટ ટુ પરફોર્મ ડિફરન્ટ ટાસ્ક. એટલે કે જુદા જુદા નંબર ઓફ આર્ગ્યુમેન્ટ હોય અને જુદા જુદા ટાસ્ક માટે પણ તમે એક જ એટલે કે એક જેવું સેમ ફંક્શન ક્રિએટ કરી શકો છો. તો આ ફેસિલિટી પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ દ્વારા આપવામાં આવે છે. પછી જે છે એ operator overloading. So we can give the additional meaning to the existing operator using the concept of operator overloading. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ આ જે ઓપરેટર ઓલરેડી અવેલેબલ છે એ ઓપરેટરનો ઉપયોગ કરવાની ફેસિલિટી આપે છે, એટલે એને કહેવાશે ઓબ્જેક્ટ ઓવરલોડિંગ. સાથે ઇનહેરિટન્સ જેવી ફેસિલિટી દ્વારા કોડ રીયુઝેબિલિટી જેવી ફેસિલિટી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ઇનહેરિટન્સ પણ એક એડવાન્ટેજ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો. સાથે આપણને ખબર છે કે ભાઈ ઓબ્જેક્ટ જે છે કમ્યુનિકેટ with each other using concept of મેસેજ પાસિંગ. એટલે કે ફંક્શનમાં અથવા તો પ્રોગ્રામમાં અવેલેબલ ઓબ્જેક્ટ જે છે એ
એકબીજા જોડે કમ્યુનિકેટ કરી શકે છે યુઝિંગ મેસેજ પાસિંગ. અને કોમ્પ્લેક્સિટી ઓફ પ્રોગ્રામ જે છે એ ઇઝીલી મેનેજ થઈ જાય છે. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર પ્રોગ્રામની કોમ્પ્લેક્સિટી જે છે એ સરળતાથી એટલે કે ઇઝીલી જે છે એ મેનેજ થઈ જાય છે. તો ફરીથી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ કે ભાઈ આપણું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ડેટા એન્કેપ્સ્યુલેશનનો એક ફાયદો મળે છે કે જેના લીધે ક્લાસ જે છે ક્લાસનો ડેટા જે છે એ કયા એક ફંક્શન જોડે લિંક કરી અને સિંગલ યુનિટમાં બાઇન્ડ કરવાની પ્રોસેસ જે છે એ જે છે એને કહેવાશે ડેટા એન્કેપ્સ્યુલેશન. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ આપણને ડેટા એન્કેપ્સ્યુલેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે જેના લીધે થઈ અને આપણે કોઈ પણ ક્લાસનો ડેટા જે છે એ ફંક્શન જોડે સિંગલ યુનિટની અંદર બાઇન્ડ કરી શકીએ છીએ. સાથે જે છે એ બીજો એડવાન્ટેજ છે ડેટા હાઇડિંગનો, એટલે કે પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ જે છે એ ફેસિલિટી પ્રોવાઈડ કરી અને આપણે ડેટા જે છે એ હાઇડ કરી શકીએ છીએ. સાથે પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમને આપણે નાના નાના ભાગની અંદર ડિવાઈડ કરીએ તો એ જે પ્રોબ્લેમ જે છે એ નાના નાના ભાગમાં ડિવાઈડ કરવાથી એ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અંદર એને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. સાથે ફંક્શન ઓવરલોડિંગ એટલે કે એક જ સેમ જેવા ફંક્શન જે છે એ જુદા જુદા પેરામીટર અથવા તો જુદી જુદી આર્ગ્યુમેન્ટ અને જુદી જુદી મેથડ સાથે ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ કરવામાં મદદરૂપ થાય છે. એ ફંક્શન ઓવરલોડિંગ પણ આપણા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની ફેસિલિટી છે. સાથે ઓપરેટર ઓવરલોડિંગ, ઇનહેરિટન્સ એટલે કે કોડ રીયુઝેબિલિટી, એટલે આપણે આગળ જોઈ ગયા પ્રમાણે એક જ ક્લાસની પ્રોપર્ટી જે છે એ તમે બીજા ક્લાસમાં ડિરાઈવ કરી શકો અને આખો જ એ ક્લાસની અંદર બીજા ફીચર્સ એડ કરી અને તમે નવો આખો ક્લાસ ક્રિએટ કરી શકો છો. સાથે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર મેસેજ પાસિંગ નામની સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એ પણ એક એડવાન્ટેજ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો કે જેના લીધે થઈને ઓબ્જેક્ટ એકબીજા જોડે મેસેજ પાસિંગથી કમ્યુનિકેટ કરી શકે છે અને કોમ્પ્લેક્સિટી ઓફ પ્રોગ્રામ જે છે એ તમે સરળતાથી મેનેજ કરી શકો છો. સાથે હવે આપણે જોવાનું છે કે એપ્લિકેશન. એપ્લિકેશન ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એડવાન્ટેજ એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઉપયોગ કરવાનો ફાયદો શું છે અને એપ્લિકેશન એટલે કે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં જે છે એ આપણે શેમાં વાપરી શકીએ તો કે ડેવલપમેન્ટ ઓફ સિસ્ટમ સોફ્ટવેર, એટલે કે સિસ્ટમ સોફ્ટવેર બનાવવા માટે, એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જેવા સિસ્ટમ સોફ્ટવેર બનાવવા માટે જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી શકાય. સાથે ડેવલપમેન્ટ ઓફ એપ્લિકેશન સોફ્ટવેર, એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર બનાવવા માટે પણ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ થાય છે. સાથે જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી અને તમે
ડિવાઇસના જે છે એ ડ્રાઈવર પણ બનાવી શકો છો, અથવા તો ડિવાઇસના ડ્રાઈવર જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટથી બને છે. પછી જે છે એ એમ્બેડેડ સોફ્ટવેર પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની મદદથી બની શકે છે. સાથે હાઈ પરફોર્મન્સ સર્વર એન્ડ ક્લાયન્ટ એપ્લિકેશન છે એ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર બની શકે છે. સાથે એન્ટરટેનમેન્ટ સોફ્ટવેર જેવા કે ગેમ્સ, તો ગેમ્સ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. સાથે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન સિસ્ટમ ફોર સર્વેઇંગ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ મોર. એટલે કે કમ્પ્યુટર એડેડ ડિઝાઇનના સોફ્ટવેર જે છે એ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે છે. સાથે તમે જુઓ તો ફોટોશોપ અને ઇમેજ રેડી, ઇલ્યુસ્ટ્રેટર, એક્રોબેટ, ઇનડિઝાઇન, ગો લાઈવ અને ફ્રેમ. તો આ તમામે તમામ સોફ્ટવેર જે છે એ સોફ્ટવેર C++ અને સી જેવી લેંગ્વેજનો ઉપયોગ કરી અને બનાવવામાં આવ્યા છે. તો ફોટોશોપ છે, ઇલ્યુસ્ટ્રેટર છે, એક્રોબેટ રીડર જે છે એ, ઇનડિઝાઇન, ગો લાઈવ, ફ્રેમ, તો આ જે બધા સોફ્ટવેર જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. તો આ હતી એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની એપ્લિકેશન્સ હતી. તો હવે ફરી મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.